No outsider, please. Sorry, sir, but I cannot welcome outsider to my life. It becomes my nature. હું મારા સિવાયની કોઈ બહારની વ્યક્તિને સ્વીકારી શકતો નથી. એને મારા ઘરમાં, મારા વિચારમાં કે મારી જિંદગીમાં આમંત્રણ આપી શકતો નથી. કેમ કે મને લાઓ ત્સુ, ચીની દાર્શનિક નું નાનકડું વાક્ય એવું લાગે છે જીવનમાં આ વાક્ય જ 100% સફળ થયું. એ વાક્ય હતું, another is hell. બીજા જે છે એ મારા માટે નર્ક છે. આ જિંદગી 70 વર્ષ સુધી પહોંચી ગઈ અને લાવો ત્સુ જ સાચો. એવું જો 100 કરતા વધારે ટકાવારીમાં જવાની છૂટ હોય તો 1000% આ જ વાત સાચી. પહેલી તો વાત એ કે તમારી લાગણીઓ, તમારા વિચાર, તમારી જીવવાની પદ્ધતિ કોઈ લોકો સમજી નહીં શકે. અને તમારે તો જરૂરત શું છે બીજાને સમજવાની? તમે માત્ર તમને સમજી શકો ને તો પણ વાહ, આ જિંદગીને 4 ચાંદ લાગી ગયા. હવે એ કામ મારું મને સમજવું જો મુશ્કેલ હોય તો બીજી વ્યક્તિઓ ને હું કેવી રીતે સમજી શકું? એના વિચાર, એનું વર્તન, એની જીવવાની પદ્ધતિ તો એને અનુકૂળ હોય, સાવ જુદી હોય. એ થોડી મને અનુકૂળ આવે, મને નહીં સમજાય. એનો જીવનનો રસ્તો, મારો જીવનનો રસ્તો જુદો છે. પછી એ જે કંઈ પણ કરશે એ એના જીવન મુજબ કરશે તો એ મને અનુકૂળ નહીં આવે, તો એ મને નિરાશ કરશે, મને દુઃખી કરશે, મને આઘાત પહોંચાડશે, મારી માનસિક સ્થિતિ ખરાબ કરશે, મારા વિચારોને વિરુદ્ધ દિશામાં લઈ જશે, કાં તો મારી અંદર નફરત પેદા કરશે, ઈર્ષ્યા પેદા કરશે, બિનજરૂરી ગુસ્સો પેદા કરશે. ટૂંકમાં મને અશાંત કરી દેશે. I will lost my valuable peace if I invite outsider in my life. ને ગમે તેટલો સારો હોય, ગમે તેટલા નજીકના હોય, પણ મારા સિવાયના છો તો you are strictly prohibited to enter in my life. હું એક ખૂણામાં નાનકડો સમાજ બનાવ્યો છે જેમાં હું એકલો જ જીવી શકું એવી વ્યવસ્થા છે. બીજા કોઈ વ્યક્તિને પ્રવેશ જ નથી. હા, એક દરવાજો ખુલ્લો રાખ્યો છે, એ પરમાત્મા માટે છે. હવે એ એની ફુરસતે આવશે. બાકીની વ્યક્તિઓ માટે મારી પાસે ફુરસત નથી. હું શા માટે
મારી જિંદગીને પુષ્કળ દુઃખી અશાંત કરી અને જીવવા લાયક ના રાખો. આ બધાને બોલાવીને મારી જિંદગીમાં સાચું કહું છું, મને મારા સિવાયનો કોઈ માણસ માફક નહીં આવે. હા, કડવું સત્ય છે. અને આ સાંભળીને મારા સિવાયના તમામ માણસો મારો બોયકોટ કરે, મારો બહિષ્કાર કરે, મને છોડી દે, એકલો પાડી દે, મારામાં રસ જ ના લે. સાચું કહું, એ દિવસે ઈશ્વરના બધા જ આશીર્વાદ મારી પર ઉતર્યા અને હું સુખી થઈ ગયો એવું મને લાગશે.